જય ભીમ, નમો બુદ્ધાય. આજે આપણે એક અનોખો વિડીયો બનાવીએ છીએ જે યુવાનોને પ્રોત્સાહિત કરે છે. એક જો આ વિચાર સફળ થાય તો દેશના જે યુવાનો છે એ કોઈ એવી જગ્યાએ જાય જ્યાંથી દેશના લોકોને ન્યાય મળે છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આયોજિત સંવિધાન દિવસ નિમિત્તે દેશના રાષ્ટ્રપતિ મહામહિમ દ્રૌપદી મુર્મુજી દ્વારા એવું સંબોધન કરવામાં આવેલ કે આઈએસઆઈપીએસની જેમ પરીક્ષા લેવામાં આવે છે અને એની કેન્દ્ર સરકારમાં નિમણૂક કરવામાં આવે છે. એવી જ રીતે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ જજની પણ પરીક્ષા લઈ નિમણૂક કરવામાં આવે. આવું કોણ કહે છે? ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિ સંવિધાન દિવસનું જ્યારે આયોજન સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવે ત્યારે એના સંબોધનમાં કહે છે, સુપ્રીમ કોર્ટના જજ ને ન્યાયતંત્રને કહે છે કે આઈએસઆઈપીએસની જેવી રીતે પરીક્ષા લેવામાં આવે છે એવી જ રીતે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજની પણ આવી જ પરીક્ષા લઈ અને એની નિમણૂક કરવામાં આવે, જેથી કરી દેશના જે તેજસ્વી યુવાનો છે તે ન્યાયતંત્રને ચલાવવા માટે અને ન્યાયતંત્રનો સાચા અર્થમાં ઉપયોગ કરવા માટે પણ દેશને મદદ કરી શકે. કારણ કે બંધારણીય માળખામાં ન્યાયતંત્રનું એક અનોખું સ્થાન છે. જે ભારત દેશનું બંધારણ છે ને, એનું જે માળખું છે ને, એની અંદર ન્યાયતંત્રનું એક અલગ જ સ્થાન છે. આપણો દેશ જે ન્યાયના આધાર ઉપર ટકી રહ્યો છે અને ન્યાયપાલિકા આજે સમાજની અંદર કોઈ લોકો ઉપર ખોટા ગુના દાખલ થાય છે, ખોટી રીતે કોઈ લોકોને સંડોવી દેવામાં આવે છે તો અને ખોટા કેસો કરવામાં આવે છે તો આ ન્યાયતંત્રમાંથી એને છુટકારો મળે છે. કેમ કે આજે ભારત દેશનો હરેક નાગરિક ન્યાયપાલિકા પાસે આશા રાખતો હોય છે કે મને ક્યાંય ન્યાય મળે કે ના મળે. મને આ કાળા માથાના માંડવી, આજે ભ્રષ્ટાચારીઓ, આજે રાજકીય લોકો, આજે સામાજિક આગેવાનો જે પોતાની બુદ્ધિનો દુરુપયોગ કરી આજે લોકોને ખોટા ફસાવે છે, રાજદ્રોહ, ગુસ્સીટોક, પોક્સો, બળાત્કાર, ખૂન, લૂંટ, આવી ઘણી એવી કલમો જે ગુનાહિત લોકોનો ઇતિહાસ ખરાબ કરી દે છે, જે કડકમાં કડક સજાને અનુરૂપ છે એવી કલમો હેઠળ ખોટા કેસો કરવામાં આવે છે. અને સાબિત પણ ઘણી જગ્યાએ થયેલું છે કે આની ઉપર ખોટો કેસ થયો. મારી ખુદની ઉપર 354 એટલે કે છેડતી અને પોક્સો એટલે કે નાની ઉંમરની બાળાની છેડતી કરવી, આવા ખોટા ગુના મારી ઉપર પણ બેસાડી દેવામાં આવેલા હતા, ઠોકી દેવામાં આવેલા હતા. પણ મને ન્યાયતંત્ર ઉપર ભરોસો હતો એટલે મારો એની અંદર નિર્દોષ છુટકારો થયો અને જે ફરિયાદી પક્ષ હતા એને ક્યાંક ને ક્યાંક ઝૂકવું પડ્યું. તો ભારત દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી દ્વારા એવો વિચાર વ્યક્ત કરવામાં આવેલ છે કે જો આઈએસઆઈપીએસની જેમ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજની પણ પરીક્ષા લઈ નિમણૂક કરવામાં આવે તો દેશના જે તેજસ્વી વિરલાઓ યુવાનો છે એ ન્યાયપાલિકાની અંદર આવી શકે. બહુ ખુલ્લું તો હું બોલી ન શકું, પણ આજે તમને એક દાખલો આપું તો એક સામાન્ય પટ્ટાવાળાની નોકરી પણ નરેશવાળાએ કોઈ વ્યક્તિને અપાવી હોય તો જે પટ્ટાવાળો
નરેશવાળાનો આખી જિંદગી ઋણી બની જાય છે. ને નરેશવાળા એમ કે આટલું પાણી પી એટલે એટલું પાણી પીવામાં આવે છે. તો એક વિચારવા જેવી બાબત છે. આગળ તમે સમજી જજો હું શું કહેવા માગું છું. કેમ કે સોશિયલ મીડિયાના માધ્યમથી આજે અમુક લોકોને અમારા વિડીયોથી જે તમને કહું દેતવા મૂકાશે ને એ લોકો મારી ઉપર કાંઈક કાર્યવાહી કરવાની વિચાર કરે, પણ એવો વિચાર નહીં કરે કે નરેશવાળા જે કહે છે એ સત્ય છે. આજે એક સામાન્ય પોલીસ સ્ટેશનની અંદર તમે ફરિયાદ કરવા જાઓ તો કોન્સ્ટેબલ હોય, જમાદાર હોય, એએસઆઈ પીએસઆઈ હોય કે પીઆઈ હોય, એ એમ કે અમારા ઉપલા અધિકારીને અમે પૂછી અને પછી ગુનો દાખલ કરી આવ્યો. તો ભાઈ તને હું ત્યાં ખાલી પૈસા લેવા જ અને પગાર લેવા અને ચાપલુસી કરવા બેસાડ્યો છે? તમારી ફરજની નો ભાગ છે. તમે કાયદાના નિષ્ણાત છો. કાયદામાં એવી જોગવાઈ છે કે કોઈ બી અરજદાર, કોઈ બી ફરિયાદ કરવા આવે તો એની ફરિયાદ એફઆઈઆર ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ તમારે કાયદેસર કાયદાની રૂએ તમારે દાખલ કરવો પડે. પણ આજે અધિકારીઓના ચાપલુસ બનીને બેઠા છે. મોટો અધિકારી પાછો એના મોટા અધિકારીનો ચાપલુસ બની બેઠો છે અને મેન અધિકારી પાછો રાજકીય લોકોનો ચાપલુસ બનીને બેઠો છે. તો લોકો આ ન્યાયતંત્ર ઉપર કઈ રીતે ભરોસો કરી શકે? કારણ એક જ છે કે આ જે લાગવગ થઈ અને ઇલેક્શનથી નહીં ને સિલેક્શન કરીને બેહાડેલા હોય ને આ એના પ્રતાપે છે. જો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી દ્વારા જે એક એમનો વિચાર વ્યક્ત કરવામાં આવેલ છે, જો એ વિચારને સાચા અર્થની અંદર લાગુ કરવામાં આવે ને તો આજે પરીક્ષા દઈને જે ન્યાય બેસશે ને એ લોકોનો ન્યાય તો અપાવશે જ. કેમ કે કોઈ રાજકીય વ્યક્તિ નહીં હોય. અને આઈએસ આઈપીએસ યુપીએસસીની જે એક્ઝામ આવે છે, મને ખ્યાલ છે ત્યાં સુધી ભારતની અંદર અઘરામાં અઘરી જો એક્ઝામ હોય ને તો આઈએસ આઈપીએસની હોય છે. પણ આજે આઈએસ આઈપીએસ બની જાય છે ને એને ખુદને એના હોદ્દાનું ભાન હોતું નથી કે અમે કેટલી મહેનત કરી છે. અમારા મા બાપ, અમારા પરિવારે અમારી પાછળ કેવડી મહેનત કરી છે. શું કામે કે તમે આઈએસ આઈપીએસ બની અને તમે સમાજ સેવા કરી શકો. જેવી સમાજ સેવા અમે સામાજિક કાર્યકરો નથી કરી શકતા એની કરતાં તમે 100 ગણી સમાજ સેવા કરી શકો છો. સમાજને ન્યાય અપાવી શકો છો. શું કામ કે ન્યાય તંત્ર આખું તમારા હાથમાં છે. તમને લોકોના પ્રતિનિધિ બનાવ્યા છે કે લોકોને ક્યાંય જવું ન પડે. પણ આજે સરકારી કોઈ બી કચેરીની અંદર તમે જાઓ ન્યાય માટે તો ઓલો અધિકારી ઓલાને પૂછે, ઓલો અધિકારી ઓલાને પૂછે. તો ભાઈ હું તમે મહિને ખાલી પગાર લેવા જ બેસો છો અને ચાપલુસી કરવા જ બેસો છો? હકીકતમાં આજે હું તો ઘણી કચેરીઓની અંદર જાઉં છું ને તો અમારી જેવાના મોઢા જોઈને તો પછી અધિકારીઓ કામ કરે છે, નથી કરતા એવું નથી. પણ જે અભણ અધધ કોઈ વ્યક્તિ ઉપર અત્યાચાર અન્યાય થયો હોય તો એ લોકોને સરકારી કચેરીની અંદર જવાબ મળતો નથી. એટ્રોસિટી એક્ટની અંદર જોગવાઈ છે કે કોઈ બી ની ઉપર એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ થાય એટલે તાત્કાલિક ધોરણે ધરપકડ કરવી. પણ આજના બની બેઠેલા હવે હપ્તા દઈ અને ડોનેશન દઈ અને અધિકારી બનાવે તો આપને ખબર નથી. પણ આપને એવું કે આપણે ફોન કરીએ ને એટલે આપને એમ કે તપાસ ચાલુ છે. એટ્રોસિટી એક્ટની અંદર કોઈ જોગવાઈ જ નથી કે તમે પહેલાં તપાસ કરો ને પછી આરોપીને પકડો. પણ આ બધું મેં કીધું ને આ ઇલેક્શનથી ને સિલેક્શન જે કરી અને જે નિમણૂક પામ્યા હોય ને આ લોકો આપને આવા જવાબ દે. હકીકતમાં જો રાષ્ટ્રપતિ દ્વારા જે એમના વિચાર વ્યક્ત કરવામાં આવેલ છે કે ન્યાયપાલિકાની અંદર આઈએસ આઈપીએસની જેમ પરીક્ષા લઈ અને પછી નિમણૂક આપવી તો આ મારા અનુભવ મુજબ બેસ્ટમાં બેસ્ટ મહામુહિમનો વિચાર છે. અને એમના વિચાર હું સંપૂર્ણ સહમત છું. અને લોકોને પણ હું આ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને આપણો પૂરેપૂરો સહકાર મળે અને આ બાબતે એક કાયદો બને એવી હું સમાજના લોકોને વિનંતી કરું છું, અપેક્ષા રાખું છું. અને આ બને એટલો વિડીયો શેર કરી અને દરેક લોકો સુધી પહોંચે કે આજે રાષ્ટ્રપતિ દ્વારા જે વિચાર કરવામાં આવેલ છે અને હું પણ મારો પોતાનો અનુભવ અને મારા જે વિચારો છે એ પણ આ સમાજની વચ્ચે મૂકું છું. લગભગ તો હું કોઈ દિવસ વિડીયો વાયરલ નથી કરવાનું કહેતો, પણ મને ક્યારેક એવું લાગે કે નહીં, આ વિડીયો વાયરલ થવો જોઈએ, કેમ કે સમાજ હિતની બાબત છે, એટલે હું કહેતો હોઉં છું. બને એટલો વિડીયો શેર કરો. જય ભીમ, નમો બુદ્ધાય.